સુરત પોલીસે ફોરેક્સ અને સાયબર ફ્રોડનો 1550 કરોડનો કેસ ઉકેલી કાઢ્યો છે। સૌપ્રથમ વખત સાયબર ફ્રોડમાં બેંકના કર્મચારીઓની ધરપકડ કરાઈ। 1550 કરોડના સાયબર ફ્રોડમાં આરબીએલ બેંકના 8 અધિકારીઓની ધરપકડ કરાઈ। રૂપિયા સગેવગે કરવા વપરાયેલા આરબીએલ બેંકના 89 એકાઉન્ટની તપાસમાં કર્મચારીઓની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે। પૂરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે 25,000થી 2.50 લાખ સુધી રૂપિયા અપાતા। એરિયા હેડ અમિત ગુપ્તા, OSDM अरुण गोगारी, नरेश मानाणी, कल्पेश कथिरिया, नैन्सी गोटी, कल्पेश काकड़िया ने आशीष गढ़िया तथा अनिल जानी की धरपकड़ कराई। आरबीएल बैंकना 89 एकाउंटमांथी मात्र 6 महीना में 1455 करोड़ना ट्रांजेक्शन थया होवानुं बहार आवता पुलिस पण चौंकी उठी हती। उधना पुलिसे 28 मे 2025 रोज उधना 3 रस्ता पासेथी राहुल नामना युवकने पकड्यो हतो। तेनी पासेथी केटलाक शंकास्पद डॉक्यूमेंट अने सिक्का मळ्या हता, जेमां आखुं रेकेट बहार आव्युं हतुं। ये एसआईटी द्वारा ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી। એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાઈ આવ્યું હતું। અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ 8 બેંક એમ્પ્લોઈઝને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે। આટલા ટોટલ 8 એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા।